જય મુરલીધર ડાયરાને. કેમ ડાયરો બધો લહેરમાં મજામાં ને? આજ મારે થોડીક ભાષાની વાત કરવી, શબ્દોની વાત કરવી કે માણા નથી કહેતા આપણે બોલે ત્યાં ખબર પડી જાય માણા કેટલામાં છે, આ કેવો ખાનદાન છે, કેવો માણા છે. માણા બોલે ને ભાષા ઉપર ખબર પડી જાય કે શબ્દો સંભાળ કે બોલીએ, શબ્દો કો નહીં હાથ નહીં પાँવ, શબ્દો સંભાળ કે બોલીએ, શબ્દો કો નહીં હાથ નહીં પાँવ. એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ઘાવ. ભાષામાંથી કેવી રીતે ખબર પડે? નાનકડું તમને એક ઉદાહરણ આપું. એક નાનકડું રજવાડું, રજવાડામાં એક રાજા રાજ કરે. એક દિવસ સવારનો સમય અને રાજા ફરવા માટે બહાર નીકળ્યા. એમાં પાદરમાં ઓટલા માથે એક સુરદાસજી બેઠા હતા. ઓટલા માથે એક સુરદાસજી બેઠા હતા. રાજાએ જઈને એને કીધું, ઓ પ્રજ્ઞાચક્ષુજી, અહીંથી કોઈ માણસ નીકળો? પ્રજ્ઞાચક્ષુના મોઢામાંથી શબ્દ નીકળે, ના મહારાજા, અહીંથી કોઈ માણસ નથી નીકળ્યું. થોડીક વાર થઈ, 5-10 મિનિટ પછી એના પ્રધાનજી નીકળ્યા. પ્રધાનજીએ જઈને કીધું, ઓ સુરદાસજી, અહીંથી કોઈ માણસ નીકળ્યા? તો કે આ થોડીક વાર પહેલાં તમારા મહારાજા ગયા અને હવે પ્રધાનજી તમે જાઓ. થોડીક વાર થઈ, 5-7-10 મિનિટ, પાછા ગોલા નીકળ્યા. ગોલાજી પાસે આપણે કહીએ એ નીકળ્યા ગોલા. એને આવીને કીધું, એ આંધળા, અહીંથી કોઈ માણસ નીકળ્યા? તો કે પહેલાં તમારા મહારાજા ગયા ને પછી તમારા પ્રધાનજી ગયા ને હવે તમે જાઓ. થોડાક દૂર ત્રણેય ભેગા થયા. ત્રણેય અવરાવરી વાતો કરી એકબીજાને કે બીજું બધું તો ઠીક, આ સુરદાસજી આપણે ઓળખી કેવી રીતે ગયા? મહારાજે કે મને મહારાજા કીધું, પ્રધાનજી કે મને પ્રધાનજી કીધું, ગોલો કે મને ગોલો કીધો, તો આ દેખતા નથી ઓળખા કેવી રીતે? અને ત્રણેય પાછા આવીને પૂછે છે કે તમે અમને ઓળખી કેવી રીતે ગયા? અને તે સુરદાસજી બહુ સારો જવાબ આપ્યો મિત્રો, સાંભળવા જેવો જવાબ. મેં તમને તમારી ભાષામાંથી ઓળખ્યા. પહેલો શબ્દ જે પ્રજ્ઞાચક્ષુ નીકળ્યું ને, આ કોઈ ઉચ્ચ કોટીનો માણસ હોય, આ રાજાની પદવીનો હોવી જોઈએ, આ એટલો મહાન વ્યક્તિ છે કે આ રાજા હોવો જોઈએ. અને બીજો સુરદાસજી શબ્દ નીકળ્યો, પ્રધાનજી સુરદાસજી કીધું એટલે એક કેટેગરી એનાથી નીચેમાં ગયા અને આ પ્રધાનજી હોય કદાચ એમ. અને ગોલે આવીને સીધું આંતરો જ કીધું. ગોલા સિવાય આવું કોઈ શબ્દ પ્રયોગ કરે નહીં. એટલે જય મુરલીધર ડાયરાને